હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું ચોળી બટાકાનું શાક. તો મિત્રો, આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો, સ્કીપ બિલકુલ પણ નહીં કરતા. તો ચાલો તેના માટેની પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા લીલી ચોળી લીધેલી છે. તેને મેં ફોલી લીધી છે અને 2 થી 3 પાણીએ વોશ કરી લીધેલી છે. 1/2 ટીસ્પૂન મેં અહીંયા લીંબુનો રસ લીધેલો છે. એક નાનું બટેટું લીધેલું છે, તેને આ રીતના મેં પીસ કરી લીધેલા છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. પ્રેશર કુકર મૂકીશું. 4 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. તો હવે આપણું તેલ છે તે આવી ગયું છે. તો 1/2 ટીસ્પૂન રાઈ એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન જીરું એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન હિંગ એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. બટેટા લીધેલા છે તે એડ કરી દઈશું. હવે જે આપણે ચોળી લીધેલી છે તે એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. લીંબુનો રસ લીધેલો છે તે એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દઈશું. ખાંડનો યુઝ તમારે કરવો હોય તો તમે કરી શકો છો, તે બિલકુલ ઓપ્શનલ છે. હવે તેને મિક્સ કરી લઈશું. હવે 1 મિનિટ સુધી કૂક થવા દઈશું અને ઉપર ઢાંકણ મૂકી દઈશું. હવે આપણી 1 મિનિટ થઈ ગઈ છે, તો ઢાંકણ લઈ લઈશું. 1 ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. હવે તેને મિક્સ કરી લઈશું. હવે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. ફરી મિક્સ કરી લઈશું. હવે પ્રેશર કુકરનું ઢાંકણ છે તે આપણે બંધ કરી દઈશું અને 4 જેટલી વિસલ થવા દઈશું. મિત્રો, આપણી 4 વિસલ થઈ ગઈ છે. તો ગેસ ઓફ કરી અને ઢાંકણ ખોલી લઈશું. તમે જોઈ શકો છો કે આપણું જે ચોળી બટાકાનું શાક છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે. તો તેને હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું જે ચોળી બટાકાનું શાક છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે. તો રોટલી સાથે, અથાણા સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવું શાક છે. તો મિત્રો, આ રેસીપી ઘરે એકવાર બનાવવાની જરૂર ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. અને મિત્રો, મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી છે. અને મિત્રો, એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.